હું બોલ્યા વેવાઈ એકવાર ફરીથી બોલો તો. એ રસોઈ લોકલિયા તેલમાં બનાવાય ઈ હું બોલ્યો. બોલો. એ રામ, લોકલિયા તેલમાં રસોઈ? આવેલા મહેમાન મરી ગયા તો કોને કહેવા જાવું? એવો તમે હું કુનો કરી નાખ્યો. મને એમ કે લોકલિયા તેલમાં રસોઈ બનાવી અને મહેમાનોને બધા ઘર ભેગા કરી દઉં. અરે પણ વેવાય તમને ખબર હતી કે બે પરિવારનું જમણવાર ભેગું છે તો મોટું મન રાખીને સિંગ તેલમાં બનાવ્યું હોત તો મહેમાન ખુશ ન થાત. મહેમાનોને ગમે એટલું સારું ખવડાવશો છેલ્લે તમારી વાતો કરશે. એટલે મને એમ કે લોકલિયા તેલમાં ભજીયા ખવડાવી અને બધાને ઘર ભેગા કરી દઉં. એ રામ આજે જો આવેલા મહેમાનને ખજૂરભાઈ સિંગ તેલમાં રસોઈ બનાવીને ખવડાવી હોત તો એક પણ મહેમાનને એસિડિટી નો થાત. આવેલા મહેમાનને કોઈને પેટમાં કે ગળામાં નો પડે. તમે વેવાઈ ખદડા નીકળ્યા, ખદડા. અકલ વગેરેના મારો બાપ ભેળ છેડ્યું તેલ ખાઈને મરી ગયો. જો તે ખજૂરભાઈ સિંગ તેલમાં રસોઈ બનાવી હોત તો તારું હું ગાળી દાત. એમાંય ભીખા દાદા ખજૂરભાઈ સિંગ તેલમાં અત્યારે ઓફર આલે છે, ઓફર. 15 કેજી નો ડબ્બો 3100 ની જગ્યા પર 2850 માં મળતો હોય તો વાંધો હું છે સાહેબ? અને 5 લીટરનો ડબ્બો 1050 ની જગ્યાએ માત્ર 950 માં જ મળતો તો. અરે વેવાય, આવી ઓફર મજેદાર હાલતી હતી. ઈ સ્કીમ નો તમે લાભ ન લીધો. અરે ફટશે તમારી જિંદગીમાં, ધોળ પડી તમારી જિંદગીમાં. એના વતી હું માફી માંગુ છું. બીજી વાર આવી ભૂલ નહીં થાય. હવે મારી દીકરીના લગ્નમાં જો રસોઈ બનશે ને તો ખજૂરભાઈ સિંગ તેલમાં જ બનશે. જેટલા મહેમાન જમીને ગયા એ બધાએ વાતો કરીએ છે કે આ લોકોએ આવા તેલમાં રસોઈ બનાવીને ખવડાવી. મોટા ભાઈ અત્યારે બધા મહેમાન જોવે છે આપને. બધા ધીમે ધીમે વિખાવ, તેલની વાત પછી કરશું. સટકો બધા મહેમાન જોવે છે. દાંત કાઢો, બધા દાંત કાઢો. દાંત કાઢો. જમીને જાજો હાલો.